સદગુરુ મહારાજનો જય. ગીતામાં કૃષ્ણએ કહ્યું છે અર્જુનજીને કે આ મારું ગોપ્યમાં ગોપ્ય આ જ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન છે આ, અને એને હું નહીં સમજાવી શકું, એને મારા સંતો સમજાવશે. કેટલો બધો એને પર ભાર મૂક્યો છે, વિચાર કરો. કૃષ્ણ સ્વયં છે, બધા એને ભગવાન માને છે, ઈશ્વર માને છે, એક અવતારી પુરુષ માને છે, પણ એ માણસ પણ આટલું બધું ગુરુ પ્રત્યે કેટલો બધો ભાવ મૂક્યો છે કે આ કામ ગુરુ જ કરી શકે, સંતોષ કરી શકે, હું નહીં કરી શકું. કૃષ્ણ છે પોતે એમ કહે છે, એના માટે આ મારા સંતો તને સમજાવશે યોગ માર્ગ. તો ઘણી બધી આ તો યોગ માર્ગની અંદર એની આલોચના કરી છે. એક તો એનું આસન ક્યાં પાથરવું, કેવી જગ્યા શોધવી કે જે મનને એ સ્થિર કરી દે, એવું આસન પણ બતાવ્યા છે. અને આસન પછી આ પ્રાણની કેમ કરીને ગતિવિધિ એ પણ બતાવી સંતોએ, કે એવું કે એક સરસ નદી કિનારો, પર્વતની ટોચ, સાગર કિનારો, એક એકાંત જગ્યા કે જ્યાં મનને આપણને એકદમ સ્થિર કરી શકે. સમાજ, ઘર, પરિવાર એ ત્યાં આગળ આપણને કશું અડી ના શકે, સ્પર્શી ના શકે, એવી જગ્યા પસંદ કરવાનું કહ્યું છે. ગીતામાં એનું બહુ સરસ વર્ણન છે. જ્ઞાનેશ્વરી જે ગીતા વાંચતા હોય તો એના આ યોગ માર્ગને કૃષ્ણએ આ બહુ સરસ સંશોધન કરીને એવી જગ્યા પણ બતાવી કે આવી જગ્યા પર બેસો તો તમારું મન એની અંદર લીન થઈ જશે, બહાર ભટકતું અટકી જશે. હવે એવી જગ્યા પસંદ કર્યા પછી પાછું આસન આવે છે. તો આસનની પણ આટલી બધી સરસ વિસ્તૃત વ્યાખ્યા કરી છે કે આ માણસ શરીર તંદુરસ્તી આ કરી શકે. વૃદ્ધ માણસ કદાચ બીમાર માણસ આ ના કરી શકે. મનનો જે કાચો છે ને તો એ ના કરી શકે. તો એના માટે આ પણ બતાવ્યું છે. એટલે એના કારણે જ એમણે બે માર્ગ બતાવ્યા છે કે સરળ માર્ગ રાજયોગ છે, અને રાજયોગને જેટલો પણ તમને સમય મળે એના માટે કોઈ સમયની પાબંદી નથી, બંધન નથી કે આટલો સમય તમે કરો. કારણ કે આખર એનું પરિવારનું આખું પૂરું કરવાનું છે એને, અને એના કારણે પાસે સમય કેટલો મળે, નોકરી ધંધો છે, તો એની અંદર માણસ કેટલો એની અંદર સમય ફાળવી શકે. તો એના માટે એને રાજયોગ કર્યો છે કે તારા જેટલો પણ સમય ફાળવાય ને તો એટલો પણ નાનામાં નાનું આસન સમયનો ફાળવજે. અને જે ગુરુ મહારાજ તને બતાવ્યું છે તો એ પ્રમાણે તું આ શ્વાસ પ્રશ્વાસથી ઓળખવાની કોશિશ કરજે. એનો જે રસ્તો બતાવ્યો છે, રોડ બતાવ્યો છે, તો આ પ્રાણથી જ જવાશે. અને એનું જે સ્થાન છે, નિકટનું સ્થાન, તો ત્યાં પહોંચાડવાનું પણ સંતોએ આ આપણને સરસ રસ્તો બતાવ્યો છે. અને એના માટે આસન પછી પ્રાણાયામ આવે છે. એ પ્રાણાયામ છે એ શ્વાસની ગતિવિધિને સ્થિર કરવાની વસ્તુ છે. કારણ પ્રાણાયામ કરીશું તો શરીરની શુદ્ધિ થશે. કારણ કે શરીરની અંદર કેટલી બધી નાડીઓ કામ કરી રહી છે. એ નાડીથી લગભગ 72,000 નાડીઓ આ શરીરની અંદર કામ કરે છે. હવે એની શુદ્ધિ સિવાય શું કરે? પ્રાણ ક્યાં સુધી રહી શકે એ વાત કરો. ગટરનું પાણી ઓવરફ્લો થાય તો શું પરિસ્થિતિ થાય છે? તો સીધા તમે આ યોગ કરવા જશો તો આ શક્ય નથી. તો એના માટે કેટલીક સંતોએ આપણને એના રાહ પણ બતાવેલા છે કે તમારે એની માટે 6 માસ સુધી આનું સંશોધન કરવાનું છે. આ નાડીઓનું શુદ્ધિકરણ થશે ને તો જ તમારો પ્રાણ આગળ જઈ શકશે. જે રોગ થાય છે, માણસ બીમાર પડે છે, તો કેમ થાય છે? તો તમે સરોવર જોયો છે, ચોમાસામાં પાણી પડે, તળાવ ભરાય, એ જ્યારે ઉનાળો આવે ને પાણી સુકાય, અને સુકાય એટલે તમે આજુબાજુ જો કેટલો બધો કાદવ કીચડ થઈ જાય છે, તો એની અંદર આપણે પગ મૂકી પણ ના શકીએ. તો આ એવી પરિસ્થિતિ છે. તો આપણો આ જે પ્રાણ છે ને તો એ પ્રાણને શરીરના રોમરોમની અંદર પસાર તો એને પહોંચાડવાનો છે. અને એ તો છે પગના અંગૂઠાથી માંડી છેક બ્રહ્મરદ માથેની ચોટી સુધી પહોંચાડવાનો છે પ્રાણને. અને એમની અંદર સંતો એમ કહે છે કે તમારા શરીરની અંદર રોગ નહીં રહી શકે. જે રોગ હશે તો એનાથી એ દૂર ભાગી જશે. આવો એક સરળ, એટલો બધો સરસ રસ્તો બતાવી દીધો છે કે કોઈ દવાની જરૂર નહીં પડે, કોઈ ઔષધિની જરૂર નહીં પડે. તો આ યોગ આટલું બધું કામ કરી શકે છે. અને શું? પ્રાણ દ્વારા થઈ શકે છે. પ્રાણની શુદ્ધિ એ નાડીઓની શુદ્ધિથી પ્રાણ શુદ્ધિ થઈ શકે છે.
અને એનો જે રસ્તો છે ને ત્યાં આગળ સ્પર્શ ચોખ્ખો થતો જાય છે અને પ્રાણ ત્યાં આગળ ગતિ કરે છે, યાત્રા કરે છે. તો આ યોગ છે એ પ્રાણનાથી જ થઈ શકશે. શ્વાસ જેને કહેવામાં આવે છે એ શ્વાસ એ પ્રાણ છે ને એ પ્રાણથી આ યાત્રા થઈ શકશે. અને એ યાત્રા દ્વારા જ સંતો એમ બતાવે છે કે આ શરીરની અંદર 7 ચક્રો છે. મૂલાધારથી ચક્રથી લઈ આજ્ઞા ચક્ર સુધી અને છેલ્લું બ્રહ્મરંધ્ર આવે છે. એટલે આજ્ઞા ચક્ર સુધી જતાં જતાં વચ્ચે જે નાડીઓ છે, જે ચક્રો છે તે એકદમ ખીલે. એના માટે કેટલો પ્રયત્ન કરવો પડતો હોય છે. અને એ ગુરુ મહારાજના સીધા માર્ગદર્શન નીચે આ થતું હોય ને તો જ આપણે એ જગ્યાએ પહોંચી શકીએ છીએ અને એનું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. તો આ પ્રાણની ઉપર તો આટલો બધો આધાર છે. એનો મેન પાયો આસન છે અને આસન જ્યારે સ્થિર થશે તો જ પ્રાણ તમારો શુદ્ધ થશે. અને જે પ્રાણની માર્ગ છે ને તો આગળ જે વચ્ચે જે રોડા છે, જે અડચણો છે, તો અડચણો એ પ્રાણ દ્વારા જ આપણે સાફ કરવાની છે. અને એમ કરતાં કરતાં આપણો રસ્તો સરળ બની જશે. અને એમ કરતાં કરતાં વચ્ચેના જે આપણા જે ચક્રો બતાવ્યા છે એ ચક્રોનું ભેદન કરતાં કરતાં જ આપણે આગના ચક્રો સુધી પહોંચવાનું છે. કેટલી મોટી કઠિન સમસ્યા છે, કેટલો મોટો આ રોડ છે અને એ રસ્તાને કેટલો વ્યવસ્થિત રીતે, કેટલો સરળ રીતે આ ગુરુ મહારાજ આપણને સમજાયો છે, સંતોએ સમજાયો છે. તો આ કોણ કરી શકે? એના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવી જાય. આ મેં તો કદાચ પારસમણી જોયો નથી. સંતોએ પારસમણીની વાત કરી છે ખરી, હજુ મારા ધ્યાનમાં નથી પારસમણી શું છે, પણ એનો ગુણ કેટલો બધો બતાવે સંતોએ, એનું આપણે અવલોકન કરવાનું છે. તો એ લોખંડને જેમ સોનું બનાવી દે છે. એનું માત્ર શું છે કે આ શરીરમાં જે આ ચેતન આત્મા છે ને ત્યાં પહોંચવા માટે આ સરળમાં સરળ સીધામાં સીધો રસ્તો છે યોગ માર્ગ. અને ગુરુના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે જો કરી શકે તો એને એ ચેતનને, એ આત્માને, એ સ્વયંને એ પહોંચી શકે છે. એમાં બે મત નથી. જય ગુરુ મહારાજ.